બીજી બાજુ રાજકોટના જસદણ અને વિંછિયા તાલુકામાં સૌથી ઓછો વરસાદ પડતા ખેડૂતો ચિંતાતુર છે। આ તાલુકાઓમાં અત્યાર સુધી માત્ર 3 થી 4 ઇંચ વરસાદ પડ્યો છે। વરસાદની અછતના કારણે વિસ્તારના મોટાભાગના તળાવો અને જળાશયો હજુ પણ ખાલી છે। ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં સારો વરસાદ ન પડ્યો તો ઊભા પાક પર ગંભીર અસર પહોંચશે। પાણીની અછતને કારણે સિંચાઈ માટે પણ મુશ્કેલી સર્જાવાની છે। ખેડૂતો સરકારને અપીલ કરી રહ્યા છે કે આસપાસના ડેમમાંથી સિંચાઈ માટે તાત્કાલિક પાણી છોડવામાં આવે। મહિનાની અંદર 3 થી 4 ઇંચ જ વરસાદ થયેલ છે, જેથી કરીને કપાસ અને મગફળીનું પાક નિષ્ફળ જવાની શક્યતા પૂરેપૂરી છે, કેમ કે કોરા ભીનામાં વાવેલું છે અને પૂરતો વરસાદ થયો નથી, જેથી કરીને મગફળી અને કપાસનો પાક પૂરેપૂરો નિષ્ફળ જવાની ભીતિ છે। જેથી કરીને સરકારને વિનંતી છે કે જો પાણી તળાવનું અમને પૂરતો પ્રમાણમાં આપે તો આ પાક કપાસ અને મગફળી જીવંત બની શકે એમ છે। પાણી છોડે તો પાણીની પણ જરૂર છે, તે માટે વરસાદ નહીં થાય તો કપા અને મગફળીમાં બેયમાં નુકસાન થશે। એ માટે અમારે એવું માગ છે કે પાણી છોડે અથવા વરસાદ થાય તો સારું છે, નકર પાકમાં બધી મોટી નુકસાની થશે। અને જો સરકાર અમને ડેમ ભરે તો અમારે ફાયદો થોડોક થાય, લાભ અમને, નકર તો આમાં અમારે શું કરવું।